Okay, welcome back once again to all my dear students. આજના વિડિયોની અંદર આપણે એન્થાલ્પી ફેરફાર અને સર્જન એન્થાલ્પી અને દહન એન્થાલ્પી ના થોડા એક્ઝામ્પલ વિશે આપણે વાત કરીશું. ગઈકાલે આપણે જે વાત કરી કે પ્રક્રિયા એન્થાલ્પી વિશે, પછી સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા. બરોબર, તો થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. પહેલો એક એક્ઝામ્પલ આપણને આપેલો છે. દાખલા તરીકે એક્ઝામ્પલ નંબર 1 કે નીચેની પ્રક્રિયામાં Al2O3 સોલિડ અને Al2O3 સોલિડ અને Fe2O3 સોલિડ, બરાબર, કાં તો Fe3O4 લઈએ, Fe3O4 છે ની પ્રામાણિક એન્થાલ્પી અનુક્રમે કેટલી આપેલી છે? તો -1669.4 કિલોજૂલ પ્રતિ મોલ, 4 કિલોજૂલ મોલ ઇન્વર્સ અને -1117, બરાબર, કિલોજૂલ પ્રતિ મોલ ઇન્વર્સ, એટલે કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. બરાબર, તો આ પ્રક્રિયાની એન્થાલ્પી શોધો છે. તો આ પ્રક્રિયાની એન્થાલ્પી શોધો. ધ્યાન આપજો. પહેલી તો પ્રક્રિયા આપણને ખબર હોવી જોઈએ, આપેલી છે 8Al solid plus 3Fe3O4, 3Fe3O4 solid gives 4Al2O3 solid અને વત્તા આપણને આપ્યું 9Fe solid. એટલે આ રીતે આપણને પ્રક્રિયા આપેલી છે બેટા, અને આપણે એન્થાલ્પી શોધવાની છે, પ્રામાણિક એન્થાલ્પી. તો આપણે બધા જાણીએ છીએ, ગઈકાલે વિડિયોમાં આપણે ભણ્યા કે પ્રામાણિક એન્થાલ્પી ફેરફાર જેમાં આપણે એવું લખાય કે ડેલ્ટા H0 બરાબર શું લખીશું? નિપજોની કુલ એન્થાલ્પી ઓછા, અહીંયા લખું નિપજોની કુલ એન્થાલ્પી ઓછા શું લખીશું? પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી. બરાબર, એક બાજુ નિપજ અને એક પ્રક્રિયક. એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે ડેલ્ટા H0 બરાબર, ચલો નિપજોની કુલ એન્થાલ્પી એટલે અહીંયા આપણે લખીએ કે આ 4 છે, એટલે 4 ગુણ્યા ડેલ્ટા H0 Al2O3 વત્તા 9 ગુણ્યા ડેલ્ટા H0 Fe. બરાબર, કુલ આવી ગઈ, ઓછા પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી એટલે 8 ગુણ્યા ડેલ્ટા H0 Al પ્લસ 3 ગુણ્યા ડેલ્ટા H0 Fe3O4. બરોબર છે. એટલે આનું સાદુરૂપ આપણે આપીએ તો ડેલ્ટા H0 બરાબર 4 ગુણ્યા, ચલો આની એન્થાલ્પી Al2O3 અનુક્રમે કયું છે એટલે આપણને આપેલી છે -1669.4 વત્તા 9 ગુણ્યા Fe એટલે તટસ્થ છે, બરોબર, તો એની એન્થાલ્પી આપણે કેટલી સ્વીકારવાની છે? 0. બરોબર, તો 9 ગુણ્યા 0 માઈનસ 8 ગુણ્યા Al ની કેટલી થવાની? 0 પ્લસ 3 ગુણ્યા Fe3O4 ની -111.17. ખ્યાલ આવી ગયો? બરોબર, ચલો આનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે કેટલા? તો માઈનસ, અહીંયા એવું કહીએ Al અને Fe ની એન્થાલ્પી શૂન્ય લેવામાં આવે છે. બરોબર, Al અને Fe ની એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? 0. બરોબર, હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો ડેલ્ટા H0 બરાબર ગુણાકાર કરીએ એટલે -6677.6 માઈનસ માઈનસ પ્લસ, બરોબર, કાં તો પછી આપણે આવી રીતે પણ લખાય માઈનસ માઈનસ
એનો ગુણાકાર કરીએ એટલે 3351 એટલે -6677.6 માઈનસ માઈનસ પ્લસ 3351 આપણે પ્લસ માઈનસ માઈનસ એટલે -3326.6 કિલો જૂલ અને મોલ ઇન્વર્સ. આ શું આવે બેટા? એન્થાલ્પી ફેરફાર. આ રીતે આપણે ગણતરી કરાય. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી દો. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપેલું છે નેક્સ્ટ એક્ઝામ્પલ, જેમાં કહ્યું C6H6 સોલિડ પ્લસ 7.5 O2 gas gives 6 CO2 plus 3 H2O. 6 CO2 gas plus 3 H2O liquid. આ એક પ્રક્રિયા છે, બરાબર, જેની એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H0 આપણને આપ્યું છે -3267 કિલો જૂલ અને મોલ ઇન્વર્સ. બરાબર. આ પ્રક્રિયામાં CO2 અને H2O ની પ્રામાણિક સર્જન એન્થાલ્પી ફેરફાર અનુક્રમે આ પ્રક્રિયામાં CO2 અને H2O ની પ્રામાણિક સર્જન એન્થાલ્પી અનુક્રમે આપણને કઈ આપી છે? તો -393.5 અને H2O ની આપી -285.85 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. બરાબર. તો પ્રવાહી બેન્ઝીન ની પ્રમાણિક સર્જન એન્થાલ્પી શોધો. તો પ્રવાહી બેન્ઝીન ની પ્રામાણિક સર્જન એન્થાલ્પી શોધો. સર્જન એન્થાલ્પી શોધો. બરાબર. આ રીતે આપણને આપેલું છે. હવે સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા H0 એટલે શું થશે? તો સમેશન કોનું? નિપજોની સર્જન એન્થાલ્પી. અહીંયા લખી દો, નિપજોની સર્જન એન્થાલ્પી, કુલ એન્થાલ્પી, બરાબર, ઓછા શું આવશે? સમેશન પ્રક્રિયકો ની સર્જન એન્થાલ્પી. બરાબર. હવે આપણે ભણી ગયા, જેમાં આપણે એવું લખાય ડેલ્ટા H0 બરાબર શું લખાશે? તો 6 ગુણ્યા નિપજો ડેલ્ટા FH0 CO2 વત્તા 3 ગુણ્યા ડેલ્ટા FH0 H2O. આ સમીકરણ ઉપરથી નિપજોની કુલ ઓછા 1 ગુણ્યા ડેલ્ટા FH0 C6H6 વત્તા 7.5 ગુણ્યા ડેલ્ટા FH0 O2. બરાબર. ઓકે. તો આપણે જાણીએ છીએ અહીંયા આનું મૂલ્ય આપણને આપેલું છે કે -3267.7 બરાબર 6 ગુણ્યા ડેલ્ટા FH0 CO2 નું સર્જન એન્થાલ્પી કેટલી છે? તો -393.5 વત્તા 3 ગુણ્યા પાણીની કેટલી છે? તો -285.85 ઓછા ડેલ્ટા FH0 C6H6 વત્તા આ 0 થઈ જશે, કારણ કે O2 ની સર્જન એન્થાલ્પી કેવી છે? 0. બરાબર. તો અહીંયા આપણે મૂકીએ -3267.7 બરાબર ગુણાકાર કરીશું એટલે -2361, આ બેનો ગુણાકાર કરીએ
-2361 પ્લસ માઇનસ એ બેનો ગુણાકાર કરીશું 857.55 બરાબર માઇનસ ડેલ્ટા FH C6H6 ક્લિયર બરાબર તો આ આપણને ખબર હોવી જોઈએ એના પછી આપણને આપ્યું અહીંયા કે -3267.7 બરાબર શું થશે તો માઇનસ પ્લસ એટલે -3218.55 માઇનસ ડેલ્ટા FH0 C6H6 અને શોધવાનું છે એટલે ડેલ્ટા FH0 C6H6 બરાબર પેલ બાજુ જાય એટલે 49.15 કિલોજૂલ મોલ ઇન્વર્સ બરાબર ગણતરી કરી દેવાની નિપજોની કુલ એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી જોઈ લઈએ चलो नेक्स्ट एग्जांपल જોઈએ ઓકે તો અહીંયા આપણને આપ્યું છે નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા કહ્યું C2H5OH C2H5OH liquid plus શું છે 3 moles O2 gas gives શું આવશે બેટા twice CO2 gas plus 3 H2O liquid ક્લિયર આ પ્રક્રિયામાં ઇથેનોલ ત્યારબાદ CO2 અને H2O ની સર્જન એન્થાલ્પી CO2 અને H2O ની સર્જન एंथैल्पी अनुक्रमे बराबर सर्जन एंथैल्पी अनुक्रमे -185 बराबर 0.35 પછી છે -393.5 અને છેલ્લી પાણીની આપણને આપી -285.85 છે કિલોજૂલ મોલ ઇન્વર્સ અહીંયા લખી દો કિલોજૂલ મોલ ઇન્વર્સ છે તો ઇથેનોલની દહન એન્થાલ્પી શોધો તો ઇથેનોલની દહન એન્થાલ્પી શોધો ધ્યાન આપજો પહેલું તો આપણે બધા જાણીએ છીએ કે સર્જન એન્થાલ્પી એટલે ડેલ્ટા FH0 બરાબર શું થશે તો અહીંયા લખીએ 2 ગુણ્યા ડેલ્ટા FH0 CO2 વત્તા 3 ગુણ્યા ડેલ્ટા FH0 H2O ઓછા 1 ગુણ્યા ડેલ્ટા FH0 ઇથેનોલ C2H5OH વત્તા 3 ગુણ્યા ડેલ્ટા FH0 O2 બરાબર છે ક્લિયર હવે અહીંયા મૂકીએ બેટા તો આપણને ખબર પડશે કે 2 ગુણ્યા શું છે CO2 નું કેટલું આપ્યું તો -185.35 વત્તા 3 ગુણ્યા પાણીની કેટલી આપી છે છેલ્લી તો પાણીની ઓકે સોરી CO2 ની આપણને કેટલી આપી છે તો અહીંયા 393.5 પછી H2O ની આપણને આપી -285.85 ઓછા ઇથેનોલ ની આપણે શોધવાની છે ઇથેનોલ ની આપી છે યસ તો 1 ગુણ્યા -185.35 વત્તા 3 ગુણ્યા 0 બરાબર એટલે સર્જન એન્થાલ્પી આપણને મળી જશે ક્લિયર તો આના ઉપરથી આપણે એવું કહીએ
કે 2 ગુણ્યા 393 એટલે -787 પ્લસ માઇનસ -857.55 ચલો માઇનસ પ્લસ 185.35 સાદું રૂપ આપીએ આપણો જવાબ આવશે કે -1459.20 કિલો જૂલ મોલ ઇનવર્સ આ શું આવ્યું ડેલ્ટા FH0 બરોબર ચલો નોટ ડાઉન કરી દો चलो नेक्स्ट एग्जांपल આપણે જોઈએ થોડા સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ બરોબર સ્વાધ્યાયની અંદર આ એક એક્ઝામ્પલ આપેલું છે કે સાયનેમાઇડ NH2CN સોલિડ ની ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા ને ઓક્સિજન સાથેની પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવી બોમ્બ કેલરીમીટરમાં કરવામાં આવી બરોબર અને ડેલ્ટા યુ નું મૂલ્ય અને ડેલ્ટા યુ નું मूल्य -742.7 किलो जूल 742.7 किलो जूल मोल इनवर्स 298 केल्विन तापमाने मळेल छे बरोबर तापमाने मळेल छे ओके प्रक्रिया माटे 298 केल्विन तापमाने एंथाल्पी फेरफार प्रक्रिया માટે 298 કેલ્વિન તાપમાને એવું કહીએ કે એન્થાલ્પી ફેરફાર ગણો એન્થાલ્પી ફેરફાર ગણો પ્રક્રિયા આપણને આપી NH2CN solid plus 3/2 O2 gas gives N2 gas plus CO2 gas N2 gas plus CO2 gas plus H2O liquid clear હવે આપણે અહીંયા આપણને શું આપ્યું ડેલ્ટા U એન્થાલ્પી ફેરફાર આપણે શોધવાનું છે તો આંતરિક ઊર્જા અને એન્થાલ્પી વચ્ચેના સંબંધનું સમીકરણ આપણને ખબર છે કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT બરાબર તો આપણને ડેલ્ટા U તો આપેલો છે ડેલ્ટા H મારે શોધવાનું છે તો ડેલ્ટા N બરાબર તો મારે શોધવું પડે તો ડેલ્ટા Ng એટલે નિપજોના કુલ મોલ ઓછા પ્રક્રિયકના કુલ મોલ ચલો નિપજના કુલ મોલ 1 + 1 એટલે 2 બરાબર 2 ઓછા
પ્રક્રિયકના કુલ મોલ કેટલા થશે 3/2 ક્લિયર લસા લઈ લઈએ એટલે અહીંયા આપણને 1 તો 2 દુ 4 ઓછા 3 ભાગ્યા 2 એટલે 1/2 આ શું આવ્યું ડેલ્ટા n હવે આપણે એવું કહીએ ડેલ્ટા h બરાબર અહીંયા મૂકી ડેલ્ટા u કેટલા હતા -742.7 વત્તા 1/2 તો ખરું જ આ એટલે વાયુ અચળાંક 8.314 જો આ કિલો જૂલમાં હોય ધ્યાન આપજો બેટા આ કિલો જૂલમાં તો આને પણ કિલો જૂલમાં લેવા પડે એટલે કિલો જૂલમાં લેવા હોય તો ગુણ્યા 10⁻³ બરાબર અને તાપમાન કેટલું આપ્યું 298 ધ્યાન આપજો જો આ જૂલમાં કરી દીધું હોત તો અહીંયા જૂલમાં આ 8.314 લેવાના પણ આ કિલો જૂલમાં લેવું પડે કે આ કિલો જૂલમાં છે બરાબર ચાલો જવાબ આપણને મળશે કે માઈનસ આમ તો એવું ને એવું જ 42.7 અને વત્તા કેટલા વધશે તો એ આપણે જોઈએ ચાલો 1.2 તો જવાબ આપણો આવશે -741.7 બરોબર ને અરે સોરી 741.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ આ શું આવ્યું ડેલ્ટા h જેને આપણે કહીએ એન્થાલ્પી ફેરફાર બરોબર ચાલો જોઈ લો ओके चलो नेक्स्ट આપણે જોઈએ ઓકે નીચેની માહિતી પરથી CH3OH ની પ્રામાણિક સર્જન ઉષ્મા ગણો નીચેની માહિતી પરથી CH3OH લિક્વિડ ની પ્રામાણિક સર્જન ઉષ્મા ગણો ની प्रामाणिक सर्जन उष्मा गणो बराबर चलो पहली प्रक्रिया आपने आपेली छे बेटा कि CH3OH लिक्विड छे वत्ता 3/2 O2 गैस gives શું છે CO2 गैस प्लस twice H2O लिक्विड तो एनी माटे डेल्टा FH0 आपने आप्યું કેટલું આપ્યું -726 કિલો જૂલ મોલ ઇન્વર્સ બરોબર છે એ જ રીતે બીજું આપણને આપ્યું C ગ્રેફાઇટ વત્તા O2 ગેસ gives CO2 ગેસ બરોબર જેમાં સર્જન એન્થાલ્પી डेल्टा FH0 आपने आप्યું -393 किलो जूल मोल इनवर्स અને ત્રીજું H2 ગેસ plus 1/2 O2 ગેસ gives શું આપ્યું H2O लिक्विड તો એની માટે સર્જન એન્થાલ્પી આપણને આપી -286 કિલો જૂલ મોલ ઇન્વર્સ બરાબર છે તો આપણે કોની શોધવાની તો મિથેનોલની બરાબર જેમ કે મિથેનોલની પ્રક્રિયા આપણને આપેલી છે પહેલી જ આની આપણે શોધવાની છે મેઇન પ્રક્રિયા તો એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા FH0 બરાબર શું લખાશે તો 2 ગુણ્યા ડેલ્ટા FH0 H2O પ્લસ डेल्टा FH0 CO2 माइनस डेल्टा FH0
CH3OH વત્તા 3/2 ગુણ્યા FH0 શું આવશે O2. ક્લિયર? આ રીતે આપણે લખાય. સમજાય છે? તો હવે કિંમત મૂકીએ તો ડેલ્ટા FH0 મને આપેલું છે કેટલું છે -726 કિલોજૂલ પ્રતિ મોલ. પાણીનું કેટલું આપ્યું H2O એટલે -286 મૂકી દેવાના 2 ગુણ્યા -286 વત્તા CO2 નું કેટલું આપ્યું તો -393 ઓછા ડેલ્ટા FH0 CH3 અને OH વત્તા 0. ક્લિયર? કે ઓક્સિજન નું કેટલું હોય 0. સાદુરૂપ આપીએ -726 કેટલા આવશે -572 માઈનસ શું આવશે 393 માઈનસ ડેલ્ટા FH0 મિથેન. બરાબર? માઈનસ માઈનસ પ્લસ એટલે -726 બરાબર કેટલા આવશે તો આ બેનું પ્લસ કરીએ એટલે -5 9 ને 6 8 ને 9 બરાબર માઈનસ ડેલ્ટા FH0 CH3OH. તો આને આમ લાગુ એટલે આપણો આન્સર માઈનસ માં જ આવશે ડેલ્ટા FH0 CH3OH બરાબર શું થશે બેટા -965 વત્તા 726. આપણો જવાબ માઈનસમાં કેટલો 239 39 કિલોજૂલ મોલ ઇન્વર્સ. આ શું આવ્યું ડેલ્ટા FH0 CH3 અને OH. ચલો નોટ ડાઉન કરી લો બધું જ. चलो लास्ट एग्जांपल જોઈ લઈએ. ओके ध्यान આપજો. મીથેન ગ્રેફાઇટ ને ડાયહાઇડ્રોજન ની દહન એન્થાલ્પી મીથેન ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજન ની દહન एंथैल्पी 298 केल्विन तापमाने अनुक्रमे 298 केल्विन तापमाने अनुक्रमे -890.3 किलोजूल -890.3 किलोजूल मोल इनवर्स. बीजू कયું છે -393.5 393.5 किलोजूल मोल इनवर्स અને ડાયહાઇડ્રોજન ની કઈ છે -285.8 285.8 કિલોજૂલ મોલ ઇનવર્સ છે. બરાબર? તો CH4 ની સર્જન એન્થાલ્પી કેટલી હશે તો CH4 ની સર્જન એન્થાલ્પી
કેટલી હશે બરાબર આપણે આ શોધવાનું છે બેટા પહેલી તો પ્રક્રિયા લખવી પડશે બરાબર તો પ્રક્રિયા આપણે કેવી રીતે લખીશું એ આપણે જોઈએ છે ચલો તો પહેલી પ્રક્રિયા કેમની લખીશું તો પહેલું તો CH4 ગેસ એનું દહન થાય છે ઓક્સિજનની હાજરીમાં તો આપણને શું મળશે CO2 ગેસ પ્લસ H2O ક્લિયર ટ્વાઇસ તો અહીંયા પણ ટ્વાઇસ ક્લિયર 2 × 4 રાઈટ એની એન્થાલ્પી કેટલી આપણને મળી તો ડેલ્ટા H આપણે લખાય કેટલી આપી -890.3 કિલોજૂલ મોલ ઇન્વર્સ બરાબર છે હવે ગ્રેફાઇટ C ગ્રેફાઇટ છે તેનું પણ ઓક્સિજનની હાજરીમાં દહન થાય O2 ગેસ શું મળશે CO2 ગેસ તો એની એન્થાલ્પી કેટલી આપી ડેલ્ટા H કેટલી આપી -393.5 કિલોજૂલ અને મોલ ઇન્વર્સ બરાબર અને છેલ્લું આપણે કહીએ હાઇડ્રોજનનું પણ દહન થયું H2 ગેસ કોની હાજરીમાં O2 તો શું મળ્યું H2O લિક્વિડ અહીંયા 1/2 તો એની સર્જન એન્થાલ્પી -285.8 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે બરાબર ત્રણેયની આપી હવે આપણે ડેલ્ટા H શોધી કાઢીએ આના ઉપરથી તો મિથેનનું શોધવાની છે તો ડેલ્ટા FH0 બરાબર શું થશે તો 2 * ડેલ્ટા FH0 H2O પ્લસ ડેલ્ટા FH0 CO2 માઈનસ ડેલ્ટા FH0 મિથેન CH4 પ્લસ 2 * ડેલ્ટા FH0 O2 આ તો 0 થવાની O2 ની ચલો મૂકીએ સર્જન એન્થાલ્પી -890.3 2 * H2O ની કેટલી થશે H2O ની આપેલી છે -285.8 વત્તા CO2 ની કેટલી છે -393.5 માઈનસ ડેલ્ટા FH0 CH4 ક્લિયર જવાબ 890.3 બરાબર કેટલા થશે તો આપણે કહીએ ગુણાકાર કરીએ અને જવાબ તમારે મેળવવાનો ડાયરેક્ટ આપણે આન્સર લખીએ ડેલ્ટા FH0 CH4 બરાબર આન્સર આપણો આવશે -74.8 કિલોજૂલ મોલ ઇન્વર્સ બરાબર છે આ રીતે આપણે કોઈ પણ પ્રામાણિક સર્જન એન્થાલ્પી કે દહન એન્થાલ્પી શોધવાની હોય તો આવી રીતે આપણે શોધી શકાય બરાબર તો આજના વિડિયો માટે આટલું ઇનફ હતું નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ બરાબર ઓકે સો થેન્ક યુ વેરી મચ